તો હવે આપણે વાત કરીશું દાખલા નંબર 4ની. તો ચોથા નંબરનો દાખલો અહીંયા જોઈએ તો અહીંયા લખ્યું છે કે શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે અને તેના પાયાની ત્રિજ્યા 24 મીટર છે. તો તંબુની ત્રાસી ઊંચાઈ અને બીજા નંબરમાં કહ્યું છે 1 મીટરના 70 રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. પણ આ દાખલામાં એક કોન્સેપ્ટ આવે છે. એ કોન્સેપ્ટ પર વિડીયો બનાવ્યો નથી, પણ હું સિમ્પલ તમને સમજાવી દઉં એકમાં. માની લો કે આ થઈ ગયો શંકુ. આ શંકુનો પાયો જે છે, શંકુનો પાયો છે વર્તુળાકાર અને આ થઈ ગયું વર્તુળનું કેન્દ્ર. હવે આ વર્તુળના કેન્દ્રથી આ જે લંબાઈ થઈ, આ થઈ આર એટલે કે ત્રિજ્યા, અને આ જે છે એ થઈ એલ, બરાબર. અને શંકુની વચ્ચેની જે આ જે ઊભી લીટી છે, આ છે ઊંચાઈ, એ થઈ ગઈ શંકુની ઊંચાઈ. તો આ થઈ ગઈ શંકુની ઊંચાઈ એચ, જે આ ત્રિજ્યાના પાયાના તળિયાનું જે વર્તુળ છે તેની સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ કાટખૂણો થઈ ગયો, બરાબર. તો હવે માત્ર આપણે શંકુને ધ્યાનમાં ન લેતા, માત્ર ખાલી જો ત્રિકોણને ધ્યાનમાં લઈએ તો પાયથાગોરસ અનુસાર આ એક કાટકોણ ત્રિકોણ બની ગયો છે, બરાબર છે. તો પાયથાગોરસ અનુસાર આપણે અહીંયા લખી શકીએ કે કર્ણ અહીંયા આપણી જે ત્રાસી ઊંચાઈ છે એ કર્ણ થશે. તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો, એટલે કે આ જે ઊંચાઈ છે તેનો વર્ગ અને જે નીચે જે ત્રિજ્યા છે તેનો વર્ગ. પાયથાગોરસના નિયમ અનુસાર આપણે આવું લખી શકીએ. આ એક કોન્સેપ્ટ હતો નાનો. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે, એટલે કે 10 મીટર ઊંચો એટલે કે હાઇટ આપી છે 10 સેન્ટીમીટર. તંબુ આવા જ આકારનો હોય, બરાબર, શંકુ આકારનો હોય. એની હાઇટ આપી છે 10 મીટર છે, તો 10 મીટર ઊંચો અને તેની પાયાની ત્રિજ્યા છે 24 મીટર. તો અહીંયા હું પાયાની ત્રિજ્યા લખી દઉં 24 મીટર. તો તંબુની ત્રાસી ઊંચાઈ શોધો. તો ત્રાસી ઊંચાઈ એટલે કે એલ. તો આપણે પાયથાગોરસ અનુસાર આપણે આ એલ શોધી લઈશું, બરાબર છે. તો એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. એલ સ્ક્વેર આપણે શોધવાનો છે. તો અહીંયા એચનો વર્ગ, એચ આપણને આવી છે 10 મીટર એટલે કે 10નો વર્ગ વત્તા આર એટલે કે ત્રિજ્યાનો વર્ગ 24નો વર્ગ, બરાબર. 10નો વર્ગ થશે 100 અને 24નો વર્ગ થશે 576. તો આ આપણને જવાબ મળ્યો 676. એલનો વર્ગ બરાબર 676. હવે આ વર્ગ છે, જો આની સામે જશે તો વર્ગમૂળ થઈ જશે. કાં તો તમે એવું પણ લખી શકો કે બંને બાજુ વર્ગમૂળ લેતા. તો એલ બરાબર 676 નું વર્ગમૂળ થશે 26, બરાબર. 676 એ 26નો વર્ગ છે. અહીંયા જો તમને કન્ફ્યુઝન લાગે તો 26 ગુણ્યા 26 તમે કરીને તમે જોઈ શકો છો. ઓકે, આ રીતે તમે ગણી પણ શકો છો. ચાલો, આ તો થઈ ગઈ નંબર 1ની વાત, બરાબર છે. તો ત્રાસી ઊંચાઈ આપણને મળી ગઈ, તંબુની ત્રાસી ઊંચાઈ. બીજા નંબરમાં આપણને શોધવા કીધું છે કે 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. હવે માની લો કે આપણે તંબુ બનાવીએ છીએ. તો તંબુ બનાવતી વખતે આ તો ત્રિકોણ પાડે છે, બરાબર. તંબુ બનાવતી વખતે આપણે આ જે તળિયાનો જે ભાગ છે તેને આપણે ગણતા નથી. આપણને ખાલી તંબુ જે ઉપર આ જે ભાગ કયો છે તે માટે જ આપણે કાપડ જોઈએ છે. આપણે આ જે નીચેનું જે ક્ષેત્રફળ છે, શંકુનું કુલ પૃષ્ઠફળ લેવાનું નથી, આપણે તો ખાલી વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં હું અહીંયા જે શંકુ આકારનો તંબુ છે, તો અહીંયા હું લખીશ કે તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. હવે તંબુ છે શંકુ આકારનો, તેથી આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ લેશું, પાઈ આર એલ. ઓકે, પાઈ આપણી પાસે છે 22/7. આર આપણી પાસે ઓલરેડી હતી, જે હતી પાયાની ત્રિજ્યા એટલે કે 24. ને એલ આપણે શોધી 26 મીટર. તો હવે આપણે આનું સાદુરૂપ આપીશું. હવે ઉપરની કોઈ પણ સંખ્યાને આપણે 7 વડે ભાગી શકીશું નહીં, તેથી આપણે 3 ને 3નો ગુણાકાર કરી દઈશું,
બરાબર. સાઈડમાં અહીંયા જો ઉપર ગુણાકાર કરીએ તો 22 ગુણ્યા 24. તો અહીંયા આપણને જવાબ મળે છે 13, 72, 8. એના ભાગ્યા કરીશું 7. બરાબર છે. તો આ એવું માન લઈએ કે આ આપણને મળ્યું સેન્ટીમીટર સ્ક્વેર. આટલું આપણને ક્ષેત્રફળ મળે છે. તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 13,728/7 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણને શું કહ્યું છે કે 1 મીટરના 70. બરાબર છે. માની લો કે આ આખું તંબુ છે. આ આખા તંબુનું ક્ષેત્રફળ આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળ્યું. આપણે કેટલા કાપડની જરૂર છે? તો આપણે જરૂર છે 13,728/7 આટલા સેન્ટીમીટર. તો આપણને આટલા ક્ષેત્રફળવાળા કાપડની જરૂર છે. તો અહીંયા નીચે એવું લખ્યું છે, તો અહીંયા બીજામાં એવું કહ્યું છે કે 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા લીધા છે. બરાબર. તો 1 મીટર સ્ક્વેર કાપડ કિંમત બરાબર 70. 1 મીટર સ્ક્વેર તંબુ બનાવવા માટેના કાપડની કિંમત છે 70 રૂપિયા. બરાબર છે. તો 13,728/7 મીટર સ્ક્વેર તંબુ બનાવવા માટેના કાપડની, હું આખું લખતો નથી, તમારે સમજી જવાનું, કાપડની કિંમત બરાબર કેટલા. આ રીતે આપણે ત્રિરાશિ મૂકીશું. અહીંયા આપણે આનું સાદું રૂપ આપીશું. બરાબર છે. આ જે 13,728/7 છે એ ઉપર લખાશે. ઉપર એટલે કે 13,728/7. બરાબર. એના ગુણ્યા આપણે કરીશું 70. તો જે પણ જવાબ આવશે એટલા રૂપિયા આપણે ખરીદવા પડશે. બરાબર. આ 7 વડે આપણે 70ને ભાગી શકીએ છીએ. અહીંયા આવી જશે 10 ને આ 7 ઉડી જશે. તો અહીંયા આપણને જવાબ મળશે 13, 72 ને 8ની આગળ 1 0 એટલે કે 80 થઈ ગયા. તો આટલા રૂપિયા આપણને જરૂર પડે. બરાબર છે. તો હું અહીંયા જવાબ લખી દઉં છું. તો આ થઈ ગયો આપણો જવાબ.